નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અખિલ કચ્છ રામદેવજી મહારાજ ગ્રુપ જૂની રાવલવાડી મારવાડા સમાજ ભીમરાવનગર મારવાડા સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રી રામદેવજી ભગવાનની 673મી જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં મહાશોભાયાત્રા તથા સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો કાર્યકરો અને ભાવિકો ઉમટી પડ્યા હતા અને આ જન્મજયંતિને ખૂબ જ ભાવપૂર્વક ઉત્સાહથી મનાવવામાં આવી હતી। આ પ્રસંગે જૂની રાવલવાડી મારવાડા સમાજના પ્રમુખ લાલજીભાઈ બુચિયાએ જણાવ્યું કે અખિલ કચ્છ રામદેવજી ગ્રુપ સમિતિ રાવલવાડી મારવાડા સમાજ અને ભીમરાવનગર મારવાડા સમાજના સંયુક્ત ઉપક્રમે આજે બાબા રામદેવજીની જન્મજયંતિ નિમિત્તે એક મહાશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મારવાડા સમાજના હજારો લોકો જોડાઈ અને રામદેવજી ભગવાનની શોભાયાત્રામાં જોડાઈને એક ભક્તિપૂર્ણ ભર્યો માહોલ ઊભો કર્યો હતો। શોભાયાત્રા પરિપૂર્ણ થતાં જ સર્વે સમૂહ ભોજન લીધો હતો, ભોજન પ્રસાદ લીધો। રાત્રે સંતવાણીનું આયોજન પણ છે। આ આયોજનથી એક મારવાડા સમાજમાં બાબા રામદેવજી પ્રત્યે એક જે આસ્થા છે એ આસ્થા વધારે સુદૃઢ બને છે અને સમાજમાં એક એકતાની ભાવના છે એ વધુ જાગૃત થાય, સુદૃઢ બને। જય રામદેવજી મહારાજ। ભીમરાવનગર મારવાડા સમાજના પ્રમુખ પરેશભાઈ મારુએ જણાવ્યું કે મારું નામ લલિતભાઈ પ્રેમજીભાઈ બુચિયા, રહેવાનું જૂની રાવલવાડી મારવાડા સમાજના પ્રમુખ તરીકે હું અહીં સેવા આપી રહ્યો છું। આજે સમગ્ર મારવાડા સમાજના ઈષ્ટદેવ એવા રામદેવજી મહારાજની 673મી જન્મદિવસ છે, તો એમની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ અખિલ કચ્છ રામદેવ ગ્રુપ તથા ભીમરાવનગર મારવાડા સમાજ સાથે જૂની રાવલવાડી મારવાડા સમાજના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા અત્યારે પરિપૂર્ણ થઈ ફરી રાવલવાડી રામદેવપીર મંદિરે પૂર્ણાહુતિ થઈ છે। શોભાયાત્રા બાદ એક સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ એક સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રા બપોરના 3 વાગે જૂની રાવલવાડી રામદેવપીર મંદિરથી સ્ટાર્ટ કરવામાં આવી હતી, જેમાં સ્ટાર્ટમાં રાવલવાડી સમાજના પ્રમુખે હું અને મારી સાથે ભીમરાવનગર સમાજના પ્રમુખ પરેશભાઈ મારુ તથા સમગ્ર રાવલવાડી અને ભીમરાવનગરના આગેવાનો જોડાયા હતા। આ આયોજનનો હેતુ સમગ્ર સમાજની અંદર એક એકતાનો સંદેશો પહોંચે, તેની સાથે સમાજની અંદર એક ધાર્મિક વાતાવરણ ઊભું થાય તેના માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भुज। દર્શક મિત્રો, આજે તારીખ 3 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।